સ્વાગત છે તમારું ગુજરાત રસોઈમાં। આજે આપણે સોયાબીન પુલાવની રેસીપી ટ્રાય કરવાની છે અને સોયાબીન બહુ જ પ્રોટીનવાળું અને સરસ હોય છે। ચલો સ્ટાર્ટ કરીએ સોયાબીન રેસીપી। સૌથી પહેલાં સોયાબીનને પાણીમાં પલાળી દેવાના છે। અહીંયા સોયાબીન પલળે ત્યાં સુધી આપણે ગાજર, ડુંગળી, ટામેટું અને કેપ્સિકમ, મરચું અને વઘાર રેડી કરી લેવાનું છે। હવે જો સોયાબીન પુલાવ સરસ પલળી ગયા છે। હવે તેમાંથી પાણી નીચોડી દેવાનું છે આપણે આવી રીતે અને તેને અલગ કરી લેવાના છે બીજા બાઉલમાં। જો હું અહીંયા સોયાબીનમાંથી પાણી નીચવું ત્યાં સુધી તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો। એકદમ પાણી નીકાળી નાખવાથી સોયાબીન આપણા સ્મૂથ અને એકદમ સરસ બને છે। જો અહીંયા મેં કુકર મૂકી દીધું છે। કુકર ગરમ થઈ જાય પછી તેમાં 2 ટેબલસ્પૂન ઓઇલ એડ કરવાનું છે। ઓઇલ એડ કર્યા પછી રેડી કરેલો દરેક વઘાર એ તેમાં આપણે એડ કરી દેવાનો છે। જો અહીંયા કુકર ગરમ થઈ રહ્યું છે। ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે, થોડી લો ટુ મીડિયમ નથી રાખવાની। સૌથી પહેલાં અહીંયા આપણે અનિયન એડ કરી દેવાની છે। જો ડુંગળી થોડી સતળાય ત્યાં સુધી આપણે વચ્ચે તેને મિક્સ કરતું રહેવાનું છે। અહીંયા મેં બધી ડુંગળી એડ કરી દીધી છે। ડુંગળીને લાલ થતાં કમસે કમ 15-20 મિનિટ લાગે છે। હવે તે આપણે મિક્સ કરીને જોઈ લઈશું। જો આ રીતના ડુંગળી આપણે થવા દેવાની છે। હવે થોડું તેમાં નમક એડ કરવાનું છે, કારણ કે ડુંગળીમાં થોડું નમક એડ કરવાથી ડુંગળી જલ્દી આપણી લાલ થઈ જાય છે। જો મેં સાઈડમાં ગરમ પાણીમાં થોડા બટર બોલાવી દીધા છે, વટાણા અને સાઈડમાં થોડા બટેકા મેં પાણીમાં કાપ્યા છે। હવે જો ડુંગળી સરસ લાલ થઈ ગઈ છે। હવે બધો જ વઘાર તેમાં હું એડ કરી દઈશ। વઘારને પણ આપણે સરસ રીતે એડ થઈ જવા દેવાનો છે અને બધું મિક્સ કરી લેવાનું છે। હવે જેવો વઘાર એડ થાય એમ બારીકથી કાપેલા વેજીટેબલ આપણે એમાં એડ કરી દેવાના છે। સૌથી પહેલાં અહીંયા ગાજર એડ થઈ ગયું છે। હવે બધું જ તેમાં એડ કરી દેવાનું છે, ટામેટું, ડુંગળી, કેપ્સિકમ, મરચું અને બધાને મિક્સ કરી લેવાનું છે ચમચીની મદદથી। અહીંયા આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને હવે બટેકા એડ કરી દેવાના છે વોશ કરીને અને મટર પણ એડ કરી દેવાના છે। હવે આ બધાને આપણે મિક્સ કરી લઈશું। હવે મિક્સ થઈ ગયા પછી તેને મસાલા એડ કરીશું। લાલ મરચું, હળદર, મીઠું અને ધાણા જીરુંનો મસાલો। જુઓ કેવું સરસ લાગે છે। હવે આપણે તેમાં સોયાબીન એડ કરી દેવાના છે। સોયાબીન બી કેટલા મસ્ત રીતે અંદર મિક્સ કરી દઈશું તો એવું સરસ લાગવાનું ને આપણું સબ્જી જુઓ કેવું સરસ લાગે છે। હવે તેમાં ચોખા એડ કરીને કુકર બંધ કરીને 2 વિસલ વાગવા દેવાની। અહીંયા આપણી થાળી રેડી થઈ ગઈ છે। લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો ફોર